નમસ્કાર મિત્રો, સસ્પેન્શન શું છે એનો ખ્યાલ છે આપને? મોટાભાગના એવું માને કે કોઈ અધિકારી કે કર્મચારીને સરકાર સસ્પેન્ડ કરે એટલે એની નોકરી પૂરી. એવું બિલકુલ નથી. સસ્પેન્શનનો અર્થ થાય છે ફરજ મોકૂફી. એને ફરજ બજાવતા અટકાવવામાં આવે છે. એમની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકે અને એ તપાસ વખતે પોતાના હોદ્દાનો ગેરઉપયોગ ના કરે એટલે સરકાર એમને સસ્પેન્ડ કરે છે. જે અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે એમને કોઈ ફરજ નિભાવવાની નથી, એમણે ઘરે જ રહેવાનું છે. જેટલો સમય સુધી એ સસ્પેન્શન હેઠળ હોય અને તપાસ ચાલતી હોય આ સમયગાળા દરમિયાન એ કર્મચારી એ અધિકારી એના પરિવારના નિર્વાહ માટે એમને જે પગાર મળતો હોય એ પગારના 50% લેખે નિર્વાહ ભથ્થું પણ ચૂકવવું પડે. માની લો કે આ તપાસ 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે એથી વધુ સમય સુધી ચાલે. તપાસ પૂર્ણ થઈ અને તપાસ પૂર્ણ થાય અને એ તપાસની અંદર પેલા કર્મચારી જો દોષિત સાબિત થાય, જે બહુ ઓછું બને છે, તો એમને સજા થાય એમના દોષ પ્રમાણે. પણ જો એ નિર્દોષ સાબિત થાય, જે મોટા ભાગે બને છે, તો એવા સંજોગોમાં એમને નોકરી પર પાછા લઈ લેવામાં આવે. જેટલો સમય સુધી એ સસ્પેન્ડ રહ્યા હોય એટલા સમય માટે એને પૂરેપૂરો પગાર એક સાથે ચૂકવી દેવો પડે. ખરા અર્થમાં સસ્પેન્શન આ છે. જય હિન્દ, જય સ્વામિનારાયણ.